કેશોદ જલારામ મંદિરે 360મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 200 દર્દીઓની આંખોની તપાસ કરી 40 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। કેશોદ શહેરમાં આવેલ જલારામ મંદિર ખાતે માનવ સેવાની એક ઉત્તમ પહેલ તરીકે 360મો નેત્ર નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો। જલારામ મંદિર દ્વારા દર મહિનાના પ્રથમ અને ત્રીજા રવિવારે નિયમિત રીતે યોજાતા આ કેમ્પો સ્થાનિક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આરોગ્ય સેવાઓનો મહત્વપૂર્ણ આધાર બની રહ્યા છે। આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા આશરે 200 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી। દ્રષ્ટિ સંબંધિત વિવિધ સમસ્યાઓ માટે દર્દીઓને યોગ્ય માર્ગદર્શન, દવાઓ તેમજ આગળના ઉપચાર માટે જરૂરી સલાહ આપવામાં આવી હતી। 40 જેટલા દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટ સ્થિત રણછોડદાસ હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા। કેમ્પની વિશેષતા એ હતી કે આ સેવા માત્ર સારવાર પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ સેવા અને પરોપકારની ભાવનાથી પણ જોડાયેલી હતી। કેમ્પમાં આવેલા તમામ દર્દીઓને જલારામ મંદિર તરફથી પ્રસાદ રૂપે ભોજન પણ આપવામાં આવ્યું હતું, જેનાથી દર્દીઓમાં સંતોષ અને આનંદની લાગણી જોવા મળી હતી। આ પ્રકારના નિયમિત નેત્ર નિદાન કેમ્પો દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી આરોગ્ય સેવા પહોંચાડવાનો સરાહનીય પ્રયાસ થઈ રહ્યો છે। જલારામ મંદિર દ્વારા ચાલી રહેલી આ સેવા પ્રવૃત્તિ સમાજમાં માનવતાનો ઉત્તમ સંદેશ પ્રસરાવતી બની રહી છે। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। ખાસ કરીને મહિનાની અંદર 2 આઈ કેમ્પ યોજવામાં આવે છે। પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ યોજાયેલા આઈ કેમ્પની અંદર અત્રે લગભગ 200 જેટલા દર્દીઓને તપાસવામાં આવેલા હતા, જેમાંથી 40 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમ ખાતે મોકલવામાં આવેલા છે। અવારનવાર થતી આ આઈ કેમ્પની પ્રવૃત્તિની અંદર અત્યાર સુધીમાં 360 જેટલા ઓપરેશન કરવામાં આવેલા છે, જેમાંથી 25,000 ઉપરાંત દર્દીઓને આંખના ઓપરેશન દ્વારા એક નવી દ્રષ્ટિ આપવામાં જલારામ મંદિર સહભાગી થયેલું છે। એટલે આ રીતની જે પ્રવૃત્તિ છે એની અંદર આઈ કેમ્પમાં જુદા જુદા દાતાઓ તરફથી પણ અમને સાથ અને સહકાર મળતો હોય છે। આજના ભોજનદાતા તરીકે સ્વયં જલારામ મંદિર એના દ્વારા જ આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। જય જલારામ।